ગોવિંદરાયજી મહારાજ શ્રી નિત્ય લીલાસનો પ્રાગટ્ય ઉત્સવ પણ છે. એમના લાલજીએ ઠાકોરજીને ઘસિયાળ પધરાવીને ખૂબ મનોરથ કર્યા હતા. અને આ ગોવિંદરાયજી મહારાજ પણ એમના કાકાને ત્યાં કશું હતું નહીં, એટલે આમને ગોદ લીધા, એટલે એક જ ઘરના બે તિલકાયબ થયા. એવા ગોવિંદરાયજીનો પ્રાગટ્ય ઉત્સવ આજે ઠાકોરજીને બહુ જ લાડ લડાવે, ઠાકોરજી ઉપર અતિશય પ્રેમ. નાથદ્વારામાં હોસ્પિટલો હાથે ઘણું બધું બંધાયું. હવે નાના હતા, 5-6 વર્ષના, ત્યારની વાત છે. હવે પિતાશ્રી શિંગાર કરતા હતા અને એ બધું આમ જોતા હતા કે આ શ્રીજી બાવાને જો બાજુબંધ, બેરખા, પોંચી, અણવટ, વિછિયા, લડ, તોરા, તિલક કર્યું, વેણી ધરાવી, એવા પ્રેમથી નિહાળે. શ્રીજી બાવાને એની સામું જોઈને આનંદ આવતો હતો, કારણ કે આ શ્રીજી બાબા સાક્ષાત છે, આ મૂર્તિ નથી. સ્થિર આપણા માટે થઈ ગયા છે કે જો એકવાર હું અશીષ બોલીશ તો લોકો ચમત્કાર માનશે, તો હું મારા વૈષ્ણવના ભાગે નહીં આવું, આજ બધા મારી લીલા નિહાળશે. એટલે આપણા માટે આપણા શ્રીજી બાવા સ્થિર થઈ ગયા છે. બાકી જે કુંભનદાસ સારે ખેતરમાં ખેલતા એ જ આ છે. ગોવિંદ સ્વામીની માથે ઘોડો થતા એ શ્રીજી બાવા આ જ છે. મોહન ભંગીના ખભે બેસતા એ શ્રીજી બાવા આ જ છે. પછી ગોવિંદ સ્વામી એમને કુંડમાં સ્નાન કરાવતા એ શ્રીજી બાવા આ જ છે. જેણે સહસ્ત્ર ભુજાએ અન્નકૂટ આરોગ્ય એ લીલા પણ આ જ છે. અને એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, એ શ્રીજી બાવાએ આ છે. તો આ બધી લીલાઓ એમણે 550 વર્ષ પહેલાં કરી છે, અત્યારે પણ કરે છે. પરંતુ આપણા બધા માટે થઈ અને આ લીલાને ગોપ્ય રાખી છે. શું કામ? જો દુનિયા આ લીલા જુએ તો લોકોને કળિયુગમાં ચમત્કારમાં જ રસ છે, ભક્તિમાં રસ નથી. એના લીધે કેટલા મઠવાળા બાપુઓ ને આસારામ બાપા ને ફાપાને કેટલા લોકો ખોટા ગેરમાર્ગે બધાને દોર્યા. એટલે આપણામાં ક્યાંય ચમત્કાર છે જ નહીં, સાનુભાવ છે. તો આ બાવા નાના હતા, હવે શ્રૃંગાર કરતા હતા. પછી રાજભોગ આવ્યો, એટલે મહારાજશ્રી તો એનામાં તન્મય હતા. શ્રીજી બાવાને દર્પણ દેખાડ્યું, શ્રીજી બાવા મંદ મંદ મુસ્કાતા હતા. પછી થાળ આવ્યો, તુલસીજી સમર્પ્યા, કાની આપી. હવે તમે જોજો, બાળકો છે ને કોઈ દિવસ આપણી જેમ પાછળ ન વળી જાય, પીઠ ઠાકોરજીને ન બતાવે, એ પાછા પગે જ ચાલે. એટલે પીઠ કોઈ દિવસ ઠાકોરજીને ન બતાવે. તો એમના પિતાશ્રી આમ ચાલ્યા, એટલે આ ખૂણામાં એક ખૂણામાં બેઠા હતા આ લાલન નાના, જેનો આજ પ્રાગટ્ય છે ગોવિંદરાયજી મહારાજ. હવે એણે પિતાજીને જતા જોયા, પણ એને ખ્યાલ ન રહ્યો એ શ્રીજી બાવાના સ્વરૂપમાં એટલા બધા તલ્લીન હતા, એટલા બધા આમ જેને કહેવાય ને સ્થિર થઈ ગયા હતા કે આ સ્વરૂપ આવું. અને શ્રીજી બાવા કોઈને ન દેખાડે એવી લીલાય ન દેખાડતા હતા. એની સામે મંદ મંદ મુસ્કાય, આંખ મીચકો રહે. એટલે લાલનને પિતાશ્રી બહાર ગયા, તેરો આવ્યો, બહાર તાળા મંગળ કરી દીધા, કાંઈ ખબર નહીં. હવે શ્રીજી બાવાનું ભોજન થાળ હતો. હવે શ્રીજી બાવાએ જોયું કે આ લાલન અંદર રહી ગયા છે, મારા સ્વરૂપમાં તલ્લીન થઈ ગયા છે.
અને લાલને જોયું કે શ્રીજી બાવાનો થાળ આવ્યો. હવે બહાર તો તાળા મંગળ, મને કોણ બહાર કાઢશે? તો રોવા માંડ્યા. ના, 5-6 વર્ષના બાલક તો બાલક જ છે ને. શ્રીજી બાબાએ કીધું, આજા આજા મેરે પાસ આજા લાલન, બાબા મેરે પાસ આ જાઓ. બીતા બીતા ગયા, મેરે સાથ હરોગો. એમ કરીને કોળીઓ ભરીને લાલને અરોગાયો. કોણે ખબર? શ્રીજી બાબાએ. હવે લાલન તો એકદમ તન્મય હતા, એટલે એને તો આ કાંઈ ખબર જ નહીં. હવે સમય પૂરો થયો એટલે તાળા મંગળ ખોલીને અંદર આવ્યા. તો લાલાના મુખારવિંદ તો એઠું હતું અને શ્રીજી બાબા તો મંદ મંદ મુસ્કાતા હતા. પિતાશ્રી આવીને એક લાફો મારી દીધો. કોને? લાલનને. શ્રીજી બાબાને ગાલ સોચી ગયા. ઘણામાં નવનીત પ્રિયા છે, ઘણામાં શ્રીજી બાબા, પણ ટૂંકમાં આ લીલા છે એમાં કોઈ શંકાને સાર નથી. કાકાજી, તમે લાલનને આ કર્યું ને એનું ભોગવવામાં રહ્યો ને. લાલન તો અંદર મારા સ્વરૂપમાં તન્મય હતા, એટલે આપ બહાર પધાર્યા એને ખબર નથી. એ મારા સ્વરૂપમાં પૂરેપૂરા માથાના કેસથી ચરણના નખ સુધી એવા સ્થિર હતા મારા સ્વરૂપમાં કે દુનિયાની ખબર જ નથી. હવે આપ તાળા મંગળ કરીને ગયા તો એ રોવા માંડ્યા. હવે જેમ મને ભૂખ લાગે એમ લાલન એ બાળક છે ને, એટલે મેં એને કોળિયો ખવડાવ્યો છે, એટલે મને વાગ્યું. ક્ષમા માગી, કેટલું આ કર્યું, પણ કે આપ બાળકમાં મારામાં ભેદ કેમ સમજો છો? કારણ ગુસાઈજીને જ્યારે લીલા વિસ્તારવાના હતા ત્યારે બધાય બાળકોને શ્રીજી બાવાની સન્મુખ કર્યા અને કહ્યું, મારા નાથ, આ બધા આપના જ છે, એને જાળવવા એની જવાબદારી આપની છે. શ્રીજી બાબાએ કહ્યું, કાકાજી, मैं इनमें और मेरे में कोई भेद नहीं देखूंगा. અને એ ડાબા હાથે જ્યારે જે ભરશે ને તો હું જમણા હાથે ભરી છે એમ માનીને એ જળ આરોગીશ. એટલે તમે આ બાળકોની જરાય ચિંતા કરો નહીં. તો અહીંયા એ સ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારે એમના પિતાશ્રી અતિ પ્રસન્ન થયા કે અમારામાં આવો ભાવ આવે. એ જે શ્રીનો પ્રાગટ્ય ઉત્સવ આજે સફલા એકાદશી. સફલા એટલે સર્વસામાન્ય આપણે બધા સમજીએ, સફળતા મળી એ એકાદશી સફલા. વાત સાચી છે, પણ વાત અલૌકિક છે. ગોપીઓએ કાત્યાયની વ્રત છાનું મનું કર્યું. કોઈ વ્રજવાસીને કે કોઈને ખબર ન પડવા દીધી. કારણ પુષ્ટિ માર્ગમાં તપ નથી, વ્રત નથી, યજ્ઞ નથી, દાન નથી, જપ નથી. ઘણા ચૈત્ર મહિનો ને ઓલું આવે ને આસો મહિનો, એટલે ઘણા પૂછે, એટલે બેન આજથી સંપૂર્તિ પાઠ થાય? મેં એને કીધું, મેં ચંડી પાઠમાં સંપૂર્તિ પાઠ હોય, આપણામાં મેં તો કોઈ દી સાંભળ્યા નહીં મારા વાલા. તો અમે યમનાષ્ટક કેટલી વાર, મેં કીધું આપણી માને કેટલી વાર બોલાવી આપણે પૂછીએ જ. હે મમ્મી, હું તને કેટલી વાર બોલાવું તો રાજી થાય. મમ્મીને બોલાવી હોય એમાં કંઈ આપણે વાર, તિથિ, ક્ષળ, પણ કેટલા એ કાઉન્ટ ના કરવાનું હોય. અંદરથી જ્યારે માનું વાલ યાદ આવે, ભૂખ લાગે, કંઈ વાત કરવી હોય તો આપણે માને જ કરવાના છે. તો આપણે એવું પૂછવા જાય, મમ્મી આજ મેં કેટલી વાર તારું નામ લીધું નહીં, તો આમાં ગાંડા ન ગણે. તો આ અલૌકિકમાં છે, ઓલી અલૌકિકમાં. તો આપણામાં બધું નથી. હવે આ ગોપીઓ હતી ઋષિરૂપા, એટલે તપ કરતા કરતા ઋષિઓને રામજીના દર્શન થયા, રામચંદ્રજીના. એટલે મનમાં ભાવ આવ્યો, આવો અમારો પતિ હોય તો કેવું સારું.
રામચંદ્રજીએ કહ્યું કે અત્યારે તો હું એક પત્ની વ્રત છું, કૃષ્ણ અવતારમાં તમારા બધાના મનોરથ પૂર્ણ કરીશ. એટલે ઋષિ રૂપા હતા એટલે તપ કરવાનું મન થયું. શ્રુતિ રૂપિયા નિત્ય સિદ્ધા એને ન થાય, કારણ કે ત્યાં પ્યોર પુષ્ટિ હતી. એટલે છાનું મની કાત્યાયની વ્રત કર્યું. એની બધું લીલા હું કહી ગઈ છું એટલે આગળ કહેતી નથી વારંવાર. હવે એ ઠાકોરજીએ પૂનમના દિવસે ચિરહરણ કરી ને ગોપીઓનો મનોરથ પૂરો થયો છે. અને તમારો અંગીકાર શરદ પૂનમે રાસમાં હું કરીશ, આવું વચન આપ્યું. તો એ વચન ક્યારે આપ્યું? આજ 11 એટલે આ 11નું નામ શું થયું? સફલા એકાદશી. કયું વ્રત સફળ થયું? કાત્યાયની વ્રત. કોનું? રુચિરૂપા ગોપીનું. એનું ફળ મળ્યું. એટલે આજની એકાદશીનું નામ સફલા એકાદશી. આજે હું એક જેના વચનામૃત સાંભળતી હતી. એમાં ખાલી 2 નાના અડધી મિનિટના પ્રસંગ કીધા. આમ હૃદયને છૂઈ લીધા, રોમાંચ ખડા થઈ ગયા. આ પ્રસંગ સાવ સરળ અને આમ અંદર આખો પુષ્ટિ માર્ગ. એ કે એક બાપ દીકરો બગીચામાં મોર્નિંગ વોક કરવા ગયા. હવે દીકરો નવો કોલેજમાં આવ્યો હતો. બાપ અને દીકરા વચ્ચે ફક્ત 20 વર્ષનો ફેર હતો. દીકરો 20 વર્ષનો હતો, એના પિતાજી 40 વર્ષના હતા. બેંકમાં જોબ કરતા હતા. એકનો એક દીકરો હતો. સારામાં સારા ટ્યુશન ને સારામાં સારી કોલેજમાં મૂકાતો ને માગે એ પેલા બધું મળી જતું હતું. પણ એના પિતા અને એના માતા એટલે કે મમ્મી પપ્પા સતત ઠાકોરજીને જ માને. બીજા કોઈને માનવાની તો વાત દૂર રહી, પણ બીજા દેવને જોવે નહીં. હવે આજે જો આ ઓલા દીકરી ક્યાંથી આવી હતી? એને જુનાગઢથી. હવે મા દીકરી 2 એવા હતા. દીકરી સીએ, રૂપનો અંબાર. હવે સત્સંગ સાંભળે એટલે કે ઈલાંટી અમારે સૌરાષ્ટ્રમાં મેળનું બહુ. પણ વારંવાર તમે કહો કે અત્યારે કળયુગ છે, ક્યાંનું ક્યાંય બધું કોમ્પ્યુટર યુગમાં નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને સેવામાં હાથ પવિત્ર કરો. લેટ્રિન જાઓ ત્યારે કપડાં બદલાવીને નાહીને પાછા પ્રભુની સેવામાં આવો, મોઢામાં ચૈણામાં અને એઠાને હાથ અડાડો એટલે તો આના સિવાય કોઈ બેન વલ્લભે કીધી નથી. હવે દીકરીના આગ્રહથી ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. એટલે એના મમ્મી રાજી, એના વરને બીક લાગતી હતી. બધા એક જ કહે, અહીંયા જેટલા આપણા ઘરે આવે ને જે એ કે અમે એવો પુષ્ટિ માર્ગ જોયો છે એલા બેન, આમ આમ કરીને હાલે, ઓલા કૂવેથી કે નદીએથી નાહીને આવે એટલે આમ પાણી છાંટતા હોય. અમે ઘરમાં જમવા બેસાડે એટલે આમ રોટલીનો ઘા કરે. એ કે એટલે અમે નક્કી જ કહ્યું હતું કે જિંદગીમાં મરી જાય પણ ઠાકોરજી તો પુષ્ટ કરાવવા મારી વાઈફને નહીં દઉં. હવે દીકરી આગળ ગમે એવો બાપ હોય ને ઢીલો પડે છે. દીકરીએ કીધું પપ્પા આપણે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. બાપ ગમે એવો સ્ટ્રીક હોય, ગમે એવો કઠણ હોય, પણ દીકરી કાંઈ કહે ને એ કે પછી પાછું આપણે દાદી, એ કે પપ્પા દાદી કરતા તો એવું કાંઈ નહીં હો, એવું અપરસ એવું બધું હવે કાંઈ શક્ય નથી. આજે મારી જોબ ક્યાં હોય, ભાઈલાની જોબ ક્યાં હોય, સવારે ટિફિન લઈને જવાનું હોય, સાંજે આવીએ, મમ્મી ટાઈમમાં થતી હોય, એટલે એવું વિચારો જ નહીં. હવે કે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. અત્યારે એ દીકરી સવાર ચણિયા ચોળી પહેરી ને ઠાકોરજીની સેવામાં પહોંચે.
જે એના વર ના પાડતા હતા કે મારે ઠાકોરજી પુષ્ટ ક્યારેય કરાવવા નથી. મેં એવું જોયું છે ને અપરસ, કે આજે અપરસે અમને તો અમારી જિંદગી ઠેકાણે કરી દીધી. મારી માએ કોઈ દી હાથ ન ફેર્યો, એ કાયમ અપરસમાં જ હોય. તાવ હોય ને તો અમારા કામવાળા બેન અમને હાથ ફેરવે. એ કે મન ન હટતા, દવાખાને લઈ જાઓ. દવા લઈ આવે એટલે અમારે પીવાની હોય, એટલે દવા તો છોકરાઓને પહેલાં છે ને આવી ટીકડીઓ ને ગોળીઓ ઓછી હતી, આવી બોટલ લઈ જાય કે, અને આમ આખા પાડેલા હોય કે આ 3 ભાગ સવાર બપોર સાંજ લખેલું હોય, એટલે પીવાનું, એ અમારું માપ. એટલે એ દવાની બોટલ જોઉં ને ત્યાં ઉલટી થવા માંડે. એટલે મારી બા એવું કહે કામવાળા બેનને, એ કે ચાવ એને ચોકડી લઈને પાઈ દો, ભાઈ સાહેબ અહીંયા કરશે ને તો પાછું બધું માં છોવાઈ જશે. એ કે આવું જોયું છે ને. હવે આ તો એ કે આખું માર્ગ જ આટલો સરળ છે, પુષ્ટિ માર્ગ આટલો સરળ છે, આટલો સરસ છે. આપણા ઠાકોરજી આપણને ડાયરેક્ટ પ્રેમ કરે. હવે પહેલાં એવું કહેતા હતા કે હું ધોતી બંડી ન પહેરું, હું તિલક ન કરું. હવે એલા આંટી સવારે મંગળા કરીને જાય છે મારા પપ્પા. દૂધ ને દહીં ને માખણ ને બધું એ જ કાઢે, બુહારી મંદિર વસ્ત્ર કરે, શૃંગાર મેચિંગના મૂકીને જાય, અને મંગળા કરે ત્યાં જારીજી ભરે એટલે અમને બધા એને બોલાવે, અને ઘંટડી વાગે એટલે અમારે બધા દોડવાનું. આ વલ્લભની કૃપા જુઓ તમે. અત્યારે 1 વર્ષથી અમે જે આનંદ કરીએ છીએ પુષ્ટ કરાવ્યા પછી. ભાઈ અહીંયા રહેતો તો ભાઈ ત્યાં આવે એટલે એમ કે હું પપ્પાની જેમ ધોતી બંડી નહીં પહેરું, હું જીન્સ પહેરીને. તો અમે હસીએ. હવે એને મન થાય છે ધોતી બંડી પહેરું તો ઠાકોરજીમાં મને આનંદ આવે, એ તિલક કરીને અંદર આવે છે. એટલે બસ અમારા ઉપર તો 1 વર્ષથી એવી કૃપા. પણ અમારા સગાવાલાને બધા અમને એવા તાના દે, શીલાબેન અત્યારથી પુષ્ટ કરાવે, હજી છોકરાને વરાવવા પૈણાવાના બાકી, કાલ સવારે વહુને હુવાવડ આવશે, પિંડરૂપ હોય, હજી તો તમારા હગાવાલા બધાય છે, કેટલા સૂતક આવશે, તમને તો કાંઈ ખબર ન પડે. ઈલાબેનને તો કામ એક જ છે, આજ પુષ્ટ કરાવો, હમણાં બધાયનું કરાય આપણું ધાર્યું. એને એ કે એવી ઈર્ષા થતી હતી કે અમે નથી કરાવ્યા ને તમે કાં કરાવ્યા. એ કહેલાંટી એક જણ તો એવું કહેતું હતું, એ કે હવે તમે તો પછી તમારા ઠાકોરજી તમે ન હો તો તમારા દીકરાને વહુ ઉપર પધરાવી દે. પણ હજી તો અઠવાડિયું જ થયું છે, હજી મારી મમ્મી 40-42ની ને હું એ કે 25-26ની. આવા પ્રશ્નો કરીને હેરાન કરે છે. મેં કીધું બેટા ઓલું પિક્ચરનું ગીત છે ને, कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, रहने दो बेकार की बातें. કરો પ્યારની વાતો, ઠાકોરજીની વાતો કરીને મૂક ને પૈડી બધાને. તો કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે. મેં તમને કેવું ફીલ થાય શીખ્યો. એ કે અમને વ્યક્ત કરતા નથી આવડતું. કે તમે કહો ને ઘણી વાર કે મા બને ને, એ મા પછી વ્યક્ત ન કરી શકે, પણ એને છોકરાને પ્રેમ કરતી હોય, એને વાલ કરતી હોય, એને સ્તનપાન કરાવતી હોય, એને સ્નાન કરાવતી હોય, એને કપડાં પહેરાવતી હોય, એને ચોળતી હોય, ઉબટનો કરાવતી હોય, એના વાળ ઓળી દેતી હોય, તેલ નાખતી હોય, અને એની અંદર જે એના મોઢાના હાવભાવ, એની બોડી લેંગ્વેજ, એની સ્પીચ, આ બધું જોઈએ ને તો માને પૂછવાની જરૂર નથી કે તને મા બન્યા પછી શું ફીલ થાય. એટલે આંટી એવું ફીલ અમને થાય છે.